નાનકડો પ્રસંગ બની ગયેલી હકીકત વાત સાંભળતા પણ આપણને ઘણી સમજણ પ્રાપ્ત થાય. વિરસદના સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામી બહુ મોટા સંત થઈ ગયા, ભગવાન જેવા સંત. કદાચ તમે એનું નામ પણ સાંભળ્યું હશે. એક હરિભગત સ્વામીનો સેવક બહાર ગામથી દર્શન કરવા માટે આવેલા. આખી વાત જરા ધ્યાનથી સાંભળજો, ઘણા બધા દુઃખમાંથી આપણે બચી શકીએ એટલા માટે આ વાત કરું છું. થોડા દિવસ હરિભગત રોકાણા, ત્યાં સેવા કરી, કથા વાર્તા સાંભળી, ભજન કર્યું. પછી રાત્રે સ્વામીને કહે કે સ્વામી કાલ સવારે મારે જવું છે, મારે વહેલી બસ છે અને મારે બસ પકડવી છે, મારે જવું છે. સ્વામી કહેલા કાલ સવારે નહીં, પછી ગમે ત્યારે જવું હોય ત્યારે જાજે, પણ કાલ સવારે નહીં. હવે આ કે પણ સ્વામી મારે જવું પડે એમ છે, મેં ના પાડીને નથી જવાનું. વધારે કંઈ બોલી શીખો નહીં. પેલું ભાઈ સવાર પડી, સવારે વળી પાછું સ્વામીને કે સ્વામી મને આજ્ઞા આપો, મારે જવું છે. એટલે મેં તને કાલ તો ના પાડી, નથી જવાનું તારે, બેસ અહીંયા શાંતિથી, પછી જઈ છે. આમ સ્વામીએ કીધું. ત્યાં બરાબર આરતીનો ડંકો પડ્યો. જ્ઞાન જીવનદાસજી સ્વામી આરતી કરવા માટે આવ્યા. પહેલાં હરિભગતને એમ થયું કે આરતીનું દર્શન કરી આવું. બેગ તૈયાર રાખેલી બહાર, અને સ્વામી આરતી ઉતારવા માટે મંદિરમાં ગયા. પેલો હરિભગત આરતીના દર્શન કરવા માટે ગયો. સ્વામી આરતી ઉતારતા જાય અને આરતી ઉતારતા ઉતારતા પાછું વાળીને જોવે, એ જાતો નહીં હો. બોલો કેટલો ભાવ હશે. 8 દિવસ સુધીમાં ક્યારે તમે જોયું એવું કે આરતી ઉતારતા ઉતારતા કોઈએ વાત કરી હોય, કોઈએ કંઈ કીધું હોય? પણ આ તો જ્ઞાન જીવનદાસજી સ્વામી. સ્વામી આગ્રહ કરીને કીધું લા જાતો નહીં. આરતી ઉતારતા ઉતારતા વાત કરી અને આરતીની છેલ્લી 3 કડી બાકી, અને આના મનમાં એમ થયું કે જો હું અત્યારે નહીં જાઉં તો પછી મને સ્વામી જવા દેશે નહીં. એટલે સ્વામી આરતી ઉતારતા રહ્યા અને પેલો ભાઈ પાછળથી હરકીને ભાગ્યો. કોઈને કહેતો ગયો કે સ્વામીને કહેજો કે ભાઈ મારે જવું પડે, મત એટલે હું જાઉં છું, જો હું રહીશ તો મને સ્વામી રોકશે, આરતી પૂરી થશે તો મને સ્વામી રોકી લેશે. આમ કહી અને બેગ તૈયાર, બેગ લઈને ભાઈ ભાગ્યો. પાછળ સિંહ પેડો હોય એમ ભાગ્યો. રખેને સ્વામી પાછળ દોડીને મને પકડી લે. આરતી થઈ, સ્તુતિ પ્રાર્થના વગેરે બધું થયું. સ્વામી તરત જ મંદિરથી નીચે ઉતર્યા અને પૂછ્યું સંતોને, બોલો હરિભગત ક્યાં ગયો? પેલા ભગત બહાર થયા તે ક્યાં ગયા? ત્યાં કોઈ સાધુએ કીધું, સ્વામી એ તો બેગ લઈને ગયા, ઉતાવળમાં હતા અને એમ કહેતા ગયા કે સ્વામીને કહેજો કે મારે જવું પડે એમ છે એટલે જાઉં છું. જ્ઞાન સ્વામીએ માથે હાથ મૂક્યો અને કે ઓ માં, ગયો કાળના મોઢામાં એ ગયો. હવે મેં ના પાડી હતી તું જાતો નહીં, એની માથે કાળ ફરતો હતો, એની માથે કાળ ભમતો હતો અને એને મારે બચાવવો હતો, પણ વાત માયની નહીં, ગયો. હવે આમ સ્વામીએ કીધું. ત્યાં કોઈ હરિભગત સ્કૂટર લઈને આવ્યા અને સ્વામીએ કીધું તું જલ્દી જા, સ્કૂટર દોડાયું અને ઓલો હરિભગત એના હાથમાં બેગ ગઈ છે, એને પાછું લઈ આવ જા. પેલા હરિભગત સ્કૂટર લઈને પાછળ ગયા, પણ સ્કૂટર જ્યાં પહોંચે પેલો હરિભગત બરાબર મંદિરથી થોડાક આગળ રોડ, અને રોડ ઉપરથી ઊભા બસની વાટે, અને ત્યાં એક વાહન આવ્યું અને ટક્કર મારી, ટ્રક આવી, ટક્કર મારીને ત્યાં ઓલા સ્કૂટરવાળાના નજરની સામે પ્રાણપંખી ઉડી ગયો. માણસો ભેગા થઈ ગયા, પછી બધી વિધિ પણ કરી. પેલા હરિભગતે સગી આંખે આ દ્રશ્ય જોયું કે સ્વામીએ ના પાડી હતી, સ્વામીએ ઘણી મનાઈ કરી હતી, પણ એને સ્વામીની વાત મનાણી નહીં. બસ પ્રસંગ તો બહુ નાનો છે, પણ મને તમને સમજવા માટે પૂરતો પ્રસંગ છે કે સુખી થવું હોય તો એક ભગવાનની, એક પોતાના સદગુરુની અને એક પોતાના માતા પિતાની વાત ક્યારેય પણ ચૂકવી નહીં.